મસ્ત મજાની જો આ ગણપતિનો ઉત્સવ અને એની સાથે સાથે ગેમની પણ મજા લઈ રહ્યા છે અમારા બાજુના બિલ્ડિંગમાં. કેટલી મસ્ત ગેમ પણ રમાડે છે. રાતના વાગી ગયા છે 11 અને 11 વાગે પણ આ ગેમ રમે છે. એટલે બધાય મનોરંજન લઈ રહ્યા છે. અને આ ખુરશીની બેઠકમાં જો કોણ કોણ જીતે કોણ હારે, આ સંગીત ખુરશી એનું નામ છે. મસ્ત મજાની બેસવા હાટું પણ જો બાતે છે કેવા એ મસ્ત મજાના બેસી ગયા. અને એક મેડમ અમારા આઉટ થઈ ગયા છે. કેવું મસ્ત રમાડે છે. આ ગણપતિના ઉત્સવમાં પણ લોકો મનોરંજન લઈ રહ્યા છે. કેવો મસ્ત કાર્યક્રમ અને સાથે સાથે એક મનોરંજન લઈ રહ્યા છે. મસ્ત મજાની ગેમ રમાડી રહ્યા છે ભાઈ. કેવું મસ્ત મજાનો અને જે રીતેની ગેમ રમાડવાની છે ને જે રીતે અમારા ભાઈ માઇક એના હાથમાં છે ને એ રીતે જ બધાને કહી રહ્યા છે. આ સંગીત ખુરશી આજે પાછું નવેસરથી પાછું સંગીત ચાલુ થશે. બધાને પણ સાથે સાથે મનોરંજન પણ કરાવતા જાય છે ભાઈ. નામ મસ્ત મજાનું છે એનું. ખાલી નામ આપી દો, પિન્ટુભાઈ એનું નામ છે. અમારા બાજુના બિલ્ડિંગમાં જ રહે છે. પણ સાથે સાથે અમારા ગણપતિનું આયોજન કેવું મસ્ત. ગણપતિ પણ અત્યારે બેઠા છે અહીંયા. ખુરશી પણ ચાલુ થઈ ગઈ છે. મસ્ત સંગીત ખુરશી ભાઈઓનો આગળનો રાઉન્ડ હતો એનો બધાનો બેસી ગયા છે. દોડો 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 ફટાફટ ફટાફટ બેસી ગયા ઓલા બે બધા અમારા ભાઈઓ તો અહીંયા બેઠા છે. બધા અત્યારે ભાઈઓ મનોરંજન લઈ રહ્યા છે. કેમ કે પોતાના હવોના ઘરવાળા રમી રહ્યા છે અને બધા બેઠા છે. ને આ બાજુ પણ જો બહેનો કેવા મસ્ત મજાના બેઠા છે. બ્રાઝિલના ગીત સાથે સાથે સંગીત ખુરશીની મનોરંજન લઈ રહ્યા છે. સાથે સાથે અમે પણ જો બારીમાં બેઠા બેઠા કેવા મનોરંજન લઈ રહ્યા છીએ બધા. આ બધું અંધારું છે એટલે નહીં દેખાય. અમારે સેજલ અહીંયા અમારા ગ્રંથ બેઠો છે, બધા બેઠા છે. અંધારાના હિસાબે નથી દેખાતા. કેવું મસ્ત સંગીત ખુરશી શાંતિથી રમે છે. તો આમ પાછા રિટર્ન આઉટ થઈ ગયા છે. બે જણા તો પૈસા આમ જો ભાઈઓ સેવા કરે છે. ખુરશીઓ આમથી આમ લેવાની મૂકવાની માં મસ્ત સેવા આપી રહ્યા છે. અને અમારો ભાઈ એક છે ને પિન્ટુભાઈ મસ્ત છે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. રમત ગમતમાં મસ્ત ઊંચાથી બધાને આ ઊંચા લઈ રહ્યા છે. કેવો મસ્ત તો કેવા બધા મનોરંજન સાથે સાથે બાળકો પણ મસ્ત ઊંચાથી કામ કરી રહ્યા છે. વાહ પિન્ટુભાઈ વાહ, તમારી મનોરંજન વાહ. બસ અમે પણ જો બારીમાં બેઠા બેઠા તમારું મનોરંજન અમે અહીંયા લઈ રહ્યા છીએ. અમે પણ અહીંયા ઉચ્ચાથી જોઈ રહ્યા છીએ તમારો કાર્યક્રમ. અમને પણ મજા આવે છે. બસ આવી રીતે રોજ રોજ તમે રમાડતા રહેજો એટલે અમે રોજ રોજ તમારો આ કાર્યક્રમને અમે જોતા રહીશું. ગણપતિ બાપાના ઉત્સવમાં પણ બાળકોને પણ મનોરંજન આપી રહ્યા છે ને. તો કે કોથળા ઉત્સવ શરૂ થાય છે તો બાળકો કોથળા કુદામને કોણ જીતેગા એ ઓલો પડી ગયો અડધેથી નીકળી ગયા છે બાળકો. ઓલો ત્યાં જઈને પડી ગયો.
મસ્ત કોણ જીત્યું છે કોણ હાર્યું છે આગળ ખબર પડી જશે. ભાઈ જેટલા વિન છે આ બાજુ આવજો. વિન છે એને કેમ બોલાવવાના છે છું? હવે. ઓલો ભાઈ અમારે કાંઈ વાંધો પડી ગયો નહીં. છે તેની સાફ સંભાળ લઈ રહ્યા છે. કઈ વાગ્યું નથી બરોબર છે. ભાઈ આને આપી દો. વિનરને આપો વિનરને. આ ત્રણે છોકરાઓને આપી દો. હા, ત્રણે છોકરા વિનર થયા છે તેને આપી દો. ઓકે ચાલો તો આ ગણપતિ બાપાના આયોજનમાં પણ મનોરંજન થઈ રહ્યું છે મસ્ત મજાનું અને બાળકોને ઇનામ મળી ગયું છે ચોકલેટનું અને સાથે સાથે પરસેદીમાં તો બધા બહેનોને કેન્ડી પણ આપી દીધી છે. બહેનો પણ ચાલુ થઈ ગયા કેન્ડી ખાવામાં. હવે આ બાળકોને હમણાં રમત રમાઈ ગઈ છે એટલે હવે એને પણ કેન્ડી આપવાની છે. ભાઈઓ મજા આવી ભાઈ બધાને આજે. સરસ ટાઈમ થઈ ગયો છે 11:30 એટલે આપ ક્વોલિટી ખાય અને નિરાતે જઈ શકો છો. તો અહીંથી આપણો કાર્યક્રમ પૂરો થાય છે મનોરંજનનો. કેમ કે 11:30 વાગી ગયા છે 11:30 ભાઈ ફૂકા નથી વાગ્યાનો રમાડો આપણે 100%. તો અહીંથી આપણે ગણપતિ બાપાને આ એક આરામ છે આપી ખુલ્લી દઈશું. આંખે રમત રમી છે હાવણા વાળી. ચાલો જય ગણપતિ બાપા. નહીં ખુલ્લી આંખે રમી